ફિટનેસ એન્ડ બોડી માટે કેટલું વર્કઆઉટ કરવું જરૂરી છે. દિવસે કંઈક ને કંઈક અંદર ભીડ છે થતું હોય એટલે જીમ કરવું જરૂરી છે. સ્ક્રીન ટાઈમ વધી ગયું છે તો એના માટે તમારે જીમ કરવું ખૂબ જ જરૂરી છે. કન્ટિન્યુ હેલ્થમાં તમે જો ફોકસ રાખશો તો હેલ્થ ઇઝ વેલ્થ. રોજનો 1 કલાકનો રૂટીન કોઈ પણ ફિટનેસને લગતું કાર્ય એક્ટિવિટી કરાવવી જ જોઈએ. અંજની પુત્રા ધ ફિટનેસ હબના ઓપનિંગના દિવસે આજે ખાસ મહેમાનો જિગ્નેશ કવિરાજ, રિયા જયસ્વાલ, ભમાજી દેસાઈ, સંજયભાઈ સોલંકી અમારી સાથે જોડાયા અને અમે લીધા તેમના ખાસ રિવ્યુ. ચાલો જોઈએ. અને અંજની પુત્ર સરસ મજાનું આ જીમ હાઉસ બન્યું છે. અમારા સંજયભાઈ છે, અમારા ભમાજી છે, ભગોડા, અમારા મિત્ર છે બધા. મારી એવી ઈચ્છા છે કે હું 2 મહિના પછી જરૂર એમના જોડે જોઈન કરીશ. કે સૌ પ્રથમ તો એમને મેની કોંગ્રેચ્યુલેશન. અને એટલું જ કહેવા માંગીશ કે રેગ્યુલર લાઈફમાં જે અત્યારના જંક ફૂડ્સ વગેરે વાતાવરણ લાઈક બહુ જ પોલ્યુશન, મોબાઈલ સ્ક્રીન ટાઈમ યસ સ્ક્રીન ટાઈમ વધી ગયું છે તો એના માટે તમારે જીમ કરવું ખૂબ જ જરૂરી છે. આટલું મોટું અને સરસ જીમ બન્યું છે તો તમે જોઈન કરો અને તમારી હેલ્થને તમે સપોર્ટ કરો અને કન્ટિન્યુ હેલ્થમાં તમે જો ફોકસ રાખશો તો હેલ્થ ઇઝ વેલ્થ. બંનેમાં પ્રથમ તો મારા મિત્ર અને હનુમાન ભક્ત સંજયભાઈ દ્વારા આટલા વિસ્તારમાં આટલું સુંદર મજાનું જીમ ઓપનિંગ કરવા બદલ એમને બી અભિનંદન. આ ડેની અંદર એક ડે બી હોવો જોઈએ ફિટનેસ રિગાર્ડિંગ, જેથી કરીને અત્યારની આ ઝડપી લાઈફસ્ટાઈલમાં આપણે ફિટનેસનું બી ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.